નેતાઓને, મેયરને, ધારાસભ્યોને રીતસર ના દોડાવ્યા. આ નેતાઓને, ધારાસભ્યોને જે રીતે દોડાવ્યા ને, ઘણા વખતે કદાચ જોવા મળ્યો છે. અગાઉ એવા બહુ જૂજ નેતાઓ હતા. પરિસ્થિતિ આવી ગઈ હતી, પરંતુ આખરે તેઓ તેમની સાથે પહોંચી ગયા. આજે વાત કરવી છે અગાઉના જે નેતાઓ હતા અને અત્યારના જમાનાના નેતાઓ છે તેમાં કેટલો ફરક છે. હું તમને એક આ વિડીયો બતાવું અને ત્યારબાદ હું તમને કહીશ કે આ જે ફરકની હું જે વાત કરી રહ્યો છું તે કેમ કરી રહ્યો છું. આ છે રાજ્યના ડેપ્યુટી સીએમ અને ગૃહ વિભાગનો જેમનો હવાલો છે તે હર્ષ સંઘવી. રથયાત્રાના રૂટ પર તેઓ જ્યારે નિરીક્ષણ માટે નીકળ્યા હતા ત્યારે તમે જોઈ રહ્યા છો તેમણે નેતાઓને, મેયરને, ધારાસભ્યોને રીતસર ના દોડાવ્યા. આ તમે દ્રશ્યો જોઈ શકો છો. આ મેયર દોડતા દોડતા આવી રહ્યા છે. આ દર્શક ઠાકર મહામંત્રી અમદાવાદ શહેરના છે. કૌશિક જૈન ધારાસભ્ય છે શાહપુર. આ છે દિનેશ કુશવાહ. અને તેમણે જે રીતે આ નેતાઓને, ધારાસભ્યોને જે રીતે દોડાવ્યા ને, તેના ઉપર જ મારે વાત કરવી છે કે આખરે અગાઉના જે નેતાઓ હતા કોઈ પણ રથયાત્રાના રૂટ પર નિરીક્ષણ માટે નીકળે, ગૃહપ્રધાન નીકળે ત્યારે તેઓ જીપમાં બેસીને નીકળતા હોય છે. આપ જોઈ શકો છો કે જે હર્ષ સંઘવી છે તેમની પાછળ, તેમની સાથે કદમથી કદમ મિલાવવામાં થોડા સમય માટે આ નેતાઓને, આગેવાનોને મુશ્કેલભરી પરિસ્થિતિ આવી ગઈ હતી, પરંતુ આખરે તેઓ તેમની સાથે પહોંચી ગયા. પરંતુ વાત એ છે કે જે તાલ સે તાલ મિલાની જે વાત છે ને, યુવા ગૃહમંત્રી છે અને તેમની જે કામ કરવાની જે પદ્ધતિ છે તેની આ જે વાત હું કરી રહ્યો છું. કારણ કે જે રીતે અન્ય જે નેતાઓ છે, જે પીઢ નેતાઓ કહી શકાય, કેટલાક જે હિતેશ બારોટ છે, મેયર છે, કે પછી કૌશિક જૈન છે, કે પછી દિનેશ કુશવાહ છે, તેમને થોડા સમય માટે ચોક્કસ મુશ્કેલભર્યું બની ગયું હતું હર્ષ સંઘવીની સાથે રહેવામાં. આ એ ડેપ્યુટી સીએમ છે કે જેઓ દર વખતે કંઈક અલગ રીતે લોકોની સાથે, લોકોની સમસ્યાને હલ કરવા માટે તેઓ પહોંચી જતા હોય છે. અને આજે ફરીથી એક વખત તેમણે તેમનો આ અનોખો અંદાજ બતાવ્યો છે. મારે વાત એ જ કરવી છે કે જે રીતે યુવા જે નેતાઓ છે અત્યારના જમાનાના, અને તેમાં હર્ષ સંઘવીની જે કાર્ય પદ્ધતિ છે, ભલે કોઈને ગમે કે ના ગમે, લોકોને જે પણ કોમેન્ટ કરવી હોય ચોક્કસ કરી શકે છે, પરંતુ હર્ષ સંઘવીની જે આ જે સ્ટાઇલ છે ને તે ખરેખર જે લોકોમાં, એટલે કે લોકોમાં એક પ્રજાના સાચા પ્રતિનિધિ તરીકેની જે તેમનો જે અંદાજ છે તે ઘણા વખતે કદાચ જોવા મળ્યો છે. અગાઉ એવા બહુ જૂજ નેતાઓ હતા કે આ પ્રકારે રસ્તા પર ઉતરીને જોવા માટે, લોકોની સમસ્યાઓ જાણવા માટે નીકળી પડતા હતા. હર્ષ સંઘવી જ્યારે સુરતમાં જ્યારે પૂર આવ્યું તેના પણ હું તમને દ્રશ્યો બતાવું, ત્યારે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ હતી. હર્ષ સંઘવી પાણીમાં, ઢીચણસમા પાણીમાં તેઓ નીકળી પડ્યા હતા લોકોની સમસ્યાઓ જાણવા માટે. તેઓ લગભગ દરેક જગ્યાએ આ રીતે ચાલતા જ પહોંચ્યા હતા અને લોકો સાથે બેસીને તેમનું દુઃખ હતું તે સાંભળીને તેમને જે કેશડોલની વ્યવસ્થા કરાવવાની હતી તે પણ તેમણે તાત્કાલિક કરાવી હતી. લોકોને જે પણ કહેવું હોય કે, પરંતુ આ એક વાત એવી છે કે આજની જે નવી જનરેશન છે અને ખાસ તો નવી જે નેતાગીરી છે તેનો આ અંદાજ છે. અને એ જ અમે આ લલકાર દ્વારા બતાવવા માંગી રહ્યા છીએ કે લોકોની સમસ્યાઓ સાંભળવામાં સાચા અર્થમાં જે હમદર્દી બનવાની વાત હોય તે આ સુરતની આ ઘટનામાં આપણને જોવા મળી હતી. અને ફરીથી એક વખત આજે જ્યારે રથયાત્રામાં ને લઈને અમદાવાદમાં તેઓ હર્ષ સંઘવી નીકળ્યા હતા ત્યારે પણ તેઓ જીપમાંથી ઉતરીને ચાલતા જ નીકળી પડ્યા હતા સમગ્ર રૂટ પર. અને નેતાઓને પણ તેમની સાથે કદમથી કદમ મિલાવવામાં લગભગ તેઓ અમને ભારે પડી ગયું હતું. વાત એ છે કે ડેપ્યુટી સીએમ અને ગૃહ વિભાગનો જેમની પાસે હવાલો છે તે હર્ષ સંઘવીની એક જે કાર્ય પદ્ધતિ છે તે અગાઉના જે નેતાઓ છે ભારતીય જનતા પક્ષના, તેઓ કદાચ તેમની સાથે હવે તેમની રીતે, નવી રીતે તેમની સાથે તાલ મિલાવવો પડે તેવી પરિસ્થિતિ ચોક્કસ તેમણે ઊભી કરી છે. અને લોકોની વચ્ચે લોકોની સમસ્યાઓ જાણીને લોકોમાં કઈ રીતે લોકચાહના ઊભી કરવી તે કદાચ હર્ષ સંઘવી પાસેથી આજના આ નેતાઓએ ચોક્કસ શીખવાની એટલી જ જરૂરિયાત છે. અમારો આ એપિસોડ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવતા રહેશો. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.